ગુપ્તેશ્વર મહાદેવ કુંડલ ધામ અને સરસ મજાની જ્યાં મહાદેવની જ્યાં પ્રતિમા અને જ્યાં પ્રતિમા ને અહીંયા જ્યાં હાવજ સિંહણના બચ્ચા પાછળ ઝરખ નીચે નાના સસલા અને દરબારગઢ છે પણ અંદર કંઈક એવું છે જો દરબારગઢમાં દર્શનનો સમય સવારે 8 થી 12 બપોરે 3 થી 8:30 તો ફોટો અને વિડીયો ઉતારવાની સખત મનાઈ છે એટલે અંદર આપણે વિડીયો ઉતારવા નહીં જઈએ પણ અહીંયા જ્યાં મિત્રો ઝાલરીયો પથ્થર છે શ્રી સ્વામિનારાયણ ભગવાને તિયાણા ગામે આ પથ્થર ઉપર ઊભા રહીને વાંસળી વગાડેલી તેનો પુરાવા પેટે આ પથ્થરમાં વાંસળીનો સૂર મૂકેલો છે હાલ તે દોસ્તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં આપણે અત્યારે હાલ છે કુંડળ તો હાલો સરસ મજાનું જ્યાં કહેવાય જ્યાં જગ્યા છે અને આપણે સ્વામિનારાયણનું જ્યાં મંદિર કહી શકાય તો હાલો અંદર જઈને જોઈને તમને સંપૂર્ણ ડિટેલ આપું મારથી બને એટલી ઘણા બધા મિત્રો છે તો અત્યારે જો કે હાલ તડકો તો ખૂબ જ છે પણ કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો બને એટલી હાલ તમને વધારે પૂરતી માહિતી આપવાની કોશિશ કરીશ આ સરસ મજાના જ્યાં અમુક જૂની વસ્તુ જ્યાં કહેવાય જ્યાં બળદગાડાનું સરસ મજાનું એનું પણ ટેસ્ટ મૂકેલું છે તો હાલો ત્યાં જઈને બતાવું તો તમને વધારે આઈડિયા આવશે અને આ જગ્યા પર આવો તો એની કરતાં બેસ્ટ આઈડિયા આવશે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો સરસ મજાના ઝાડવા છે એટલે અહીંયા બેસવાનું બહુ જ મન થાય ઘણા બધા મિત્રો અહીંયા બેસે છે સામે જ્યાં કહી શકાય જ્યાં બગીચા જેવો જ્યાં માહોલ છે હિસકા તો અહીંયા બાળકો હાલ હિસકે પણ છે પણ હાલો આપણે અંદર જઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બની ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ લાગે ભાઈ તડકો કેવો લાગે છે તમને ભાઈ પાણી બધું હારે નહીં બાટલા તો હારે જ રાખવો પડે તમને મુકા ભાઈ કેમ લાગે છે હે તો મિત્રો ખાસ કરીને તડકો તો બહુ જ છે અને અમારા ઉત્સવ ભાઈ તને કેવો તડકો લાગે ભાઈ તડકો ટાઈટ લાગે क्या बोला तूने પેલા શરૂઆતમાં તમને બતાવું મિત્રો એક જૂનું ગાડું બળદ ગાડું એનું અહીંયા ગાડી છે કઈ કે જૂનું તો ઘણા લોકો અહીંયા ફોટા પણ શૂટ કરાવી રહ્યા છે અને અમે પણ એકાદો ફોટો શૂટ કરીશું અને અહીંયા જો જ્યાં બેસવા માટેની જગ્યા એક બેસ્ટ છે ઉપર જ્યારે સરસ મજાના ઝાડવા અને નીચે અહીંયા જો બેસવા માટે જ્યાં ફરતે ફરતું બહુ બેસ્ટ તમે 7-8 ભાઈ બહેન આવ્યો હોય તો અહીંયા આરામથી તમે બેસી શકો એવી સરસ મજાની જગ્યા છે અહીંયા અમે પણ 7-8 ભાઈ બહેન છીએ એટલે અહીંયા બેસ્યું પાર્કિંગની વ્યવસ્થા પણ બહુ ખૂબ સારી એવી છે તો અહીંયા જ્યાં મિત્રો તમને અલગ અલગ મૂર્તિ જો કે પ્રતિમાલ બતાવવા જઈ જશું અહીંયા જો પીપળામાં શ્રી નીલકંઠ મણિ અને શ્રી રામચંદ્ર સ્વામીનું પ્રથમ મિલન તો અહીંયા જ્યાં મિલન છે અલગ અલગ માહિતી પણ આપેલી છે અને અંકોની સાઈડમાં ધ્વજનીત આવે શ્રી નીલકંઠ મણિ અને સુખાનંદ સ્વામીનો મેળાપ ગિરનાર તળેટીમાં રાધા ડેરીએ સિંહને ઓઢીંગણે દઈને બેઠેલા મણિજી તો અહીંયા સિંહને ટેકો દઈને કંઈક બેઠા હોય એવી પ્રતિમા છે અહીંયા પછી અહીંયા જ્યાં છે બોરડ ગામમાં કૂવો ઉભરાવી જળપાન કરતા શ્રી નીલકંઠ મણિ અને પાછળ જ્યાં બેક સાઈડમાં તમે હાલ જોશો મિત્રો તો સરસ મજાનું જ્યાં તળાવ જ્યાં કહી શકાય એમાં જ્યાં કમળ પણ ખીલેલા છે એ પણ તમે હાલ ત્યાં જોઈ શકો છો અને જ્યાં આ કૂવાનું કંઈક એવું રહસ્ય છે મિત્રો કે ઉભરાવીને જળપાન કરતા નીલકંઠ મણિ બિરાજ શ્રી રામેશ્વરમાં પધારેલા શ્રી વણિરાજ તો એમનું પણ દ્રશ્ય છે એ પણ તમે જોઈ શકો છો રામેશ્વર સરસ મજાનું મંદિર છે એવો ગેટ અહીંયા પણ જ્યાં મંદિર બનાવેલું છે ને અહીંયા જ્યાં કંઈક એ પ્રતિમા છે અહીંયા વનમાં ભીમા સાધુની સરસ મજાની સેવા કરે એવું વિચિત્ર અહીંયા પણ સરસ મજાની પ્રતિમા જ્યાં મૂકેલી છે અહીંયા જ્યાં સરસ મજાની જ્યાં અંતરામ કહેવાય છે આ જગ્યાએ કંઈક અલગ છે તો નાના ગોપનાથમાં ભાવનગર મંદિર બહાર તો પાછળની સાઈડમાં અહીં પર જ્યાં હરણ બિલકુલ તો આને શું નામ આપો છો કોમેન્ટમાં અવશ્ય જણાવવામાં શ્રી જગત મંદિરના દર્શન કરતા શ્રી નીલકંઠ મણિની મૂર્તિ પણ ઝીબ્રા ચાવલી પર બતક અને પર જ્યાં કંઈક દીપડા આવજની અલગ અલગ જ્યાં પ્રતિમા છે હોલી પર જ્યાં સાધુ સંતો એ પણ તમે જ્યાં જોઈ શકો છો અહીંયા તમે આવો છો તો તમને આ ટાઈપની કંઈક વસ્તુ જોવા મળશે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું વનિશરણ તો અહીંયા કામાક્ષી તો મિત્રો અલગ અલગ અહીંયા જ્યાં જાણકારી પણ અહીંયા આપેલી છે અને અહીંયા જ્યાં એમની પ્રતિમા પણ હાલ મૂકેલી છે તો અહીંયા વિડીયો મિત્રો થઈ જશે બહુ લાંબો પણ તમને અલગ ટૂંક સમયમાં જ્યાં તમને હાલ અલગ અલગ જ્યાં મૂર્તિ અલગ અલગ પ્રતિમા હાલ બતાવવાની કોશિશ કરું વનમાં સ્નાન તથા પ્રાપ્ત પૂજા પર્યાણ શ્રી નીલકંઠ મણિ તો અહીંયા જો તમે જ્યાં વનમાં
કંઈક સ્નાન કરતા હોય, કંઈક પૂજા કરતા હોય, કંઈક યોગ કરતા હોય એવી પ્રતિમા તમને જોવા મળે છે. તો જ્યાં આનું કંઈક રહેશે એવું છે, ગોળિયા પાસેથી અષ્ટાંગ યોગ શીખતા શ્રી નીલકંઠ પ્રભુ. તો અહીંયા જ્યાં ગોળિયા પાસેથી કંઈક યોગ શીખેલા છે તો જેવી પ્રતિમા અહીંયા મૂકેલી છે, અને સામે સરસ મજાનું ગુરુ એવી પ્રતિમા અલગ અલગ છે. જ્યાં નીલકંઠ મણીનો મેળાપ, અહીંયા સરસ મજાની કંઈક જૂની પહેલા જમાનાની કંઈક ઝૂંપડી હોય કંઈક એવું દૃશ્ય અહીંયા દર્શાવવામાં આવ્યું છે. સામે પણ સરસ મજાની મૂર્તિ પણ દર્શાવવામાં આવી છે. અને અહીંયા તમે જ્યાં જોઈ શકો છો, તો ખાસ કરીને આવો તો અહીંયા અવશ્ય આવજો. આ રીતની કંઈક અલગ અલગ જ્યાં ઝાડવાની નીચે કંઈક જંગલમાં જ હોય અને કંઈક તમે જંગલમાં જ આવતા હોય કંઈક એવું તમને અનુભવ થતો હોય. હાવજ સિંહણના બચ્ચા, પાછળ ઝરખ, નીચે નાના નાના સસલા, અને કંઈક જંગલમાં કંઈક હોય કંઈક એવું દૃશ્ય અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને પાછળ જ્યાં નદી છે અત્યારે એમાં કમળ પણ છે. મિત્રો જ્યાં ઓલીકોટથી આ સાઈડ હાલ પહોંચી ગયા છે, હવે જ્યારે આપણે જ્યાં જોવા જઈ રહ્યા છીએ મિત્રો, એ કંઈક મોટી મૂર્તિ, કંઈક મોટી પ્રતિમા અને કંઈક અલગ દર્શન કરવાની કોશિશ કરીશું. આપણી સાથે આજે ઘણા બધા મિત્રો છે. જ્યારે મિત્રોની મુલાકાત લેવાની જે આપણા મુકેશભાઈ હાલબાકી રહી ગયા હતા, તો કેવું લાગ્યું મુકેશભાઈ અહીંયા આવીને? મજા આવી જ્યારે જોવાની. તો આપણે હજી દર્શન કરવા પણ જવાના છે. તો મિત્રો વિડીયો બનાવી આવજો, ને ખાસ કરી વિડીયો બીજા સાથે શેર કરજો, કેમ કે અહીંનો માહોલ બહુ ખૂબ સારો છે. અત્યારે હાલ તડકો તમે જોવો તો લગભગ 40-42 ડિગ્રી તાપમાન છે, પણ અહીંયા જ્યાં ઝાડવાથી ભરપૂર ભરેલું છે એટલે જ્યારે તાપ ત્યાં જ્યાં ખૂબ સારું એવું જ્યાં લોકેશન છે, અલગ અલગ તમે હાલ જ્યાં જોઈ શકો છો અહીંયા જ્યાં પોપટ. હા, તો તમને વધારેમાં વધારે તો અહીંયા કંઈક પ્રતિમા અલગ અલગ જોવા મળતી હોય, કંઈક મૂર્તિ પણ કંઈક જોવા મળતી હોય. મિત્રો જ્યાં વનતો આહાર કરતા શ્રી મણિરાજ, તો અહીંયા કંઈક જંગલમાં વનતોનો આહાર પણ અહીંયા જ્યાં કરી રહ્યા હોય. અને તમે અહીંયા દ્રશ્ય એક વાર જુઓ મિત્રો, એક જોરદાર જ્યાં દ્રશ્ય જ્યાં કહી શકાય. અહીંની જ્યાં બનાવટ મિત્રો કંઈક અલગ છે. જ્યાં એ સ્વામિનારાયણ મંદિરની ખૂબ સારી અહીંયા જો મોટા મોટા બાજ અલગ અલગ મૂકેલા છે, એ પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો. અને જ્યારે પ્રતિમા છે એની એમની બેક સાઈડમાં સરસ મજાનું જ્યાં એક આમ કહેવાય કે જ્યાં તળાવ, જ્યાં વેચાણ પાણી ત્યારે, અને એમાં જ્યારે કમળ, તો અહીંયા તમે ખુદ અહીંયા આવો છો તો અહીંનું લોકેશન કંઈક જોરદાર છે. ચાલો કંઈક આગળ જોઈ. આગળ પણ હજી ઘણી બધી પ્રતિમા હાલ બાકી છે જોવાની. અહીંયા તમે જ્યાં જોઈ શકો છો મૂર્તિમાન હિમાલય શ્રી નીલકંઠ મણીએ હિમાલયની ગુફાનો રસ્તો બનાવેલો. તો મિત્રો અહીંયા કંઈક હિમાલયમાં જ્યાં હિમાલયની ગુફામાં કંઈક રસ્તો બનાવેલો, જ્યાં શ્રી નીલકંઠ મણીએ, તો આ કંઈક એમની કંઈક સરસ મજાની જ્યાં દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે, એ પણ તમે જ્યાં જોઈ શકો છો. તો અલગ અલગ હજી ઘણી છે મિત્રો. વિડીયો આમ તમને બધી જાલ બતાવતા તો વિડીયો થઈ જાય બહુ લાંબો, પણ બાકી અહીંયા દ્રશ્ય જ મિત્રો કંઈક એ રીતના બનાવેલા છે. તમે અહીંયા જોવો છો તો તમારે ફરજિયાત બધા જ જ્યાં દ્રશ્ય જોવા જ પડે, કેમ કે એનું લોકેશન જ પણ કંઈક બેસ્ટ છે મિત્રો. કરોડોનો કલ્યાણનો પ્લાન વિચારતા શ્રી નીલકંઠ મણી, તો અહીંયા જ્યાં પ્રતિમા અહીંયા જ્યાં મૂકવામાં આવી છે, અહીંયા મંદિર પણ છે. તો જ્યારે એક પાછળ બેક સાઈડમાં તમને જ્યાં નદી દેખાય છે એમની વચ્ચે પણ એક સરસ મજાની પ્રતિમા છે. તો એ જ્યારે બેક સાઈડમાં જશું ત્યાં જઈને તમને હાલ બતાવીશ. તો અહીંયા જ્યાં મિત્રો કહેવાય જ્યાં બેસ્ટ પ્રતિમા અહીંયા જ્યાં જોવા મળી છે, જ્યાં જંગલીઓ પ્રાણી સાથે. તો અહીંયા જો તમે જંગલીઓ પ્રાણીની વચ્ચે જ્યાં નિર્ભયતાથી વનમાં વિસરતા છીએ શ્રી નીલકંઠ મણી, તો અહીંયા પણ જ્યાં જ્યાં જોઈ શકો છો જ્યાં સરસ મજાનું જ્યાં ભૂતેશ્વર મહાદેવ કુંડલધામ, અને સરસ મજાની જ્યાં મહાદેવની જ્યાં પ્રતિમા, અને જ્યાં કહેવાય જ્યાં નદી, ત્યાં નદીની વચ્ચે સરસ મજાની જ્યાં મહાદેવની પ્રતિમા તમે હાલ દર્શન કરી શકો છો. અંદાજિત 30 થી 35 ફૂટની જ્યાં પ્રતિમા છે અહીંયા પણ જ્યાં મહાદેવની, તો તમે અહીંયા આવો છો તો ખૂબ સારું એવું લોકેશન છે. અહીંયા સરસ મજાની નદી પણ વેચાણ છે. તો અને એની જ્યારે એની સામે જ તે સરસ મજાની પ્રતિમા અહીંયા પણ છે. તો હાલ કરીને અહીંનું લોકેશન તમે જ્યાં નિહાળી શકો તો બેસ્ટ લોકેશન છે. તો આ સરસ મજાની પ્રતિમા અહીંયા પણ છે શ્રી નીલકંઠ મણી કુંડલધામ. તો અહીંયા પણ જ્યાં શ્રી નીલકંઠ મણીની સરસ મજાની જ્યાં પ્રતિમા અહીંયા પણ મૂકવામાં આવી છે. અને અહીંયા જ્યાં કહેવાય જ્યાં નીચે નદીમાં જ્યાં કમળ પણ ખીલેલા છે, તો અહીંનું લોકેશન જ્યારે ગજબ છે. મને તો રિયલી ખૂબ જ ગમ્યું છે. અને અહીંયા તમે જ્યાં રિયલી આવો તો પણ જ્યારે તમને બેસ્ટ લાગશે. અહીંયા અલગ અલગ જ્યાં કમળ જ્યાં ખીલેલા છે મિત્રો, તો અહીંયાથી જ્યાં તમે જ્યાં સામે સુધી જ્યાં નદી દેખાય ત્યાં સુધી જ્યાં કમળ છે, અને અલગ અલગ મૂર્તિ હજી પણ મિત્રો ઘણી છે. તો આની કોઈ જ્યાં સરસ મજાનું મંદિર છે તે તરફ આપણે જઈ અને મનથી બને ત્યાં સુધી તમને હાલ જ્યાં માહિતી આપવાની કોશિશ કરું છું મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. તો અહીંયા ગરમી માટે બેસ્ટ સુવિધા અહીંયા ફુવારો, અને અમારી સાથે આવેલા મિત્રો બધા અમે જ્યારે અત્યારે ફુવારા નીચે ઉભા છે, કેમ કે આમ તો ઠંડુ જ છે,
પણ અહીંયા જ્યાં કેમ લાગે ભાઈ ફુવારે મોજ? અરે બહુ થઈ ગયું. તો મિત્રો અહીંયા ફુવારાની પણ બેસ્ટ સુવિધા છે. આપણે પણ ઘડીક ઊભા રહીએ એટલે તડકાનું ઘડીક આમ આનંદ આવે. પણ આનંદ તો પૂછી લઈશું. પણ અહીંયા સરસ મજાની હાથીની જે પ્રતિમા જે હાલ મૂકવામાં આવી છે અહીંયા, હાલો તમને બતાવું. ઘણા લોકો અહીંયા જ્યાં ફોટા પણ પડાવતા હોય અહીંયા જો તમે, જે આમ જોતા તમને દૂરથી તો કદાચ એમ જ લાગતો હોય કે અહીંયા જ્યાં હાથી હોય કંઈક એવી પ્રતિમા છે. ઘણા બધા લોકો અહીંયા ફોટા પડાવે જો અલગ અલગ. સામે પણ પ્રતિમા એક છે અને સામે કંઈક રહસ્યમય જગ્યા છે મિત્રો. એનું લોકેશન કંઈક આ રીતનું છે સરસ મજાનું. તો સામે કંઈક છે હાલ. પાણો ખખડાવો એટલે અંદર અવાજ આવે. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ દરબારગઢમાં. તો અહીંયા બહાર કંઈક એવું રહસ્ય છે, બહાર પાણો તમે ઠપકારો છો તો કંઈક અંદર કંઈક અવાજ આવે. તો હાલો ત્યાં જઈને જોઈ એનું રહસ્ય શું છે જાણી. તો આ રીતનો કંઈક દરબારગઢ છે અહીંયા મિત્રો. દરબારગઢ છે પણ અંદર કંઈક એવું છે જો, દરબારગઢમાં દર્શનનો સમય સવારે 8 થી 12, બપોરે 3 થી 8:30. તો ફોટો અને વિડીયો ઉતારવાની સખત મનાઈ છે એટલે અંદર આપણે વિડીયો ઉતારવા નહીં જઈએ. પણ અહીંયા જ્યાં મિત્રો ઝાલરીયો પથ્થર છે, શ્રી સ્વામિનારાયણ ભગવાને કરિયાણા ગામે આ પથ્થર ઉપર ઊભા રહીને વાંસળી વગાડેલી તેનો પુરાવા પેટે આ પથ્થરમાં વાંસળીનો સૂર મૂકેલો છે. હાલ તેની સાથે જો પથ્થર ઠપકારવામાં આવે તો વાંસળી જેવો અવાજ આવે છે. એવો આ ચમત્કારી પથ્થર છે. તો મિત્રો આ કંઈક ચમત્કારી પથ્થર છે ને મિત્રો. એમાં કાંઈ ન કર્યું. તો મિત્રો કંઈક ઝાલરીયો પથ્થર છે આવડો. અને આ મિત્રો પથ્થર જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને કરીના ગામે આ પથ્થર ઉપર ઊભા રહીને વાંસળી વગાડી. તો મિત્રો વાંસળીનો સૂર જ્યાં પથ્થરમાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો છે અહીંયા સરસ મજાનું જ્યાં શ્રી સિસ્ટમ હોટલ. તો અહીંયા તમને જ્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અહીંયા જ્યાં મળી રહેતી હોય છે એ પણ તમે હાલ જોઈ શકો છો. જ્યારે કુંડલ ધામ જઈને નીકળી ગયા છે. અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય.